નમસ્કાર, કેટીવી ન્યૂઝ રજૂઆત સાથે હું છું કિરણ. વાત કરીએ આજે અમાવસ્યા શ્રાદ્ધની. 16 શ્રાદ્ધમાં આજે અંતિમ શ્રાદ્ધ અને એ પણ અમાવસ્યાનું શ્રાદ્ધ. આપણે 16 દિવસ શ્રાદ્ધનું મહત્વ જાણ્યું અને આજનું અમાવસ્યાનું શ્રાદ્ધ છે તે વિશેષ કરવામાં આવે છે અને તેનું મહત્વ પણ વિશેષ રહેલું છે. તો આજના શ્રાદ્ધ વિશે આપણને સમજાવશે દક્ષેશ શાસ્ત્રીજી. દક્ષેશ શાસ્ત્રીજી, આપનું સ્વાગત છે. હર હર મહાદેવ. હર હર મહાદેવ. શાસ્ત્રીજી, શાસ્ત્રીજી, આજે અમાવસ્યા શ્રાદ્ધ છે અને અમાસમાં પિતૃપક્ષનું વિશેષ મહત્વ રહેલું છે. ત્યારે આજના દિવસે કરેલા શ્રાદ્ધથી પેઢીઓના પિતૃઓ તૃપ્ત થાય છે. ત્યારે આજના પિતૃકૃપા, અસીમ કૃપા કઈ રીતે મેળવી અને શ્રાદ્ધથી કરેલા કાર્યોને, શ્રદ્ધાથી કરેલા કાર્યોને શ્રાદ્ધ કહેવાય છે. ભાદરવા મહિનાની પિતૃપક્ષના શ્રાદ્ધ પક્ષના 16 દિવસ આપણે પૂર્વજોને શ્રદ્ધાંજલિ આપવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને આપણે આ મહત્વપૂર્ણ પિતૃને તર્પણ, અર્પણ, સમર્પણ કરતા હોઈએ છીએ. શ્રાદ્ધનું પિતૃપક્ષ શ્રાદ્ધ કરવાથી પિતૃઓની ઋણ ચૂકવાય છે અને પિતૃઓની આત્માને મોક્ષ મળે છે. આ સમય દરમિયાન તર્પણ, પિંડદાન મૃત પૂર્વજોની આત્માઓને શાંત કરવા માટે કરવામાં આવે છે. ત્યારે આજે આ પિતૃઓનું શ્રાદ્ધ છે, એટલે કે આજે અમાવસ્યા શ્રાદ્ધ અને આનું વિશેષ મહત્વ રહેલું છે. ત્યારે આજના અમારા શ્રાદ્ધના એપિસોડમાં દક્ષેશ શાસ્ત્રીજી, તમે જણાવશો કે આજે આ મહત્વ આજના દિવસનું કેટલું રહેલું છે? જગતગુરો નમસ્તુભ્યમ શિવાય શિવદાય ચ યોગીન્દ્રાણાં ચ યોગીન્દ્ર ગુરુણામ ગુરવે નમઃ. તમામ વિદ્યાના અધિપતિ ભગવાન શિવજીના ચરણોમાં નમસ્કાર. અને આજે સર્વપિતૃ અમાવાસ્યા અને તેના સાથે સવિશેષ મહત્વ છે જે બુધવારની અમાસનું મહત્વ છે. જનના અંદર આ પ્રચલિત છે કે બે અમાવાસ્યાનું સવિશેષ મહત્વ છે. તેમાં પણ ભાદ્રપદ માસની જે અમાવાસ્યા છે ત્યાં પિતૃઓની કૃપા માટે સવિશેષ મહત્વ છે. તેની સાથે બુધવારની અમાવાસ્યા સર્વશ્રેષ્ઠ અમાવાસ્યા કહેવામાં આવેલી છે. ત્યાર પછી બીજા નંબરની જે અમાવાસ્યા છે એને સોમવતી અમાસ શ્રેષ્ઠ કહી છે. એટલે જેટલી અમાવાસ્યાઓ છે તે અમાવાસ્યાની અંદર સર્વશ્રેષ્ઠ અમાવાસ્યાઓ તો બુધવારના દિવસે જે અમાવાસ્યા આવતી હોય તેમાં પણ સંપૂર્ણ અમાવાસ્યા તિથિ એટલે દર્શ અમાવાસ્યા જ્યારે આવતી હોય ત્યારે અતિ શ્રેષ્ઠ અમાવાસ્યા કહી છે. સામાન્ય આપણે આજના દિવસનું મહત્વ જાણીએ તો ભાઈ આજે સર્વપિતૃ અમાસ છે અને બુધવારની અમાસ છે, જે 16 દિવસ પર્યંત સ્વજનો માટે, પોતાના પિતૃઓ માટે, પોતાના આત્માના કલ્યાણ માટે જે તે જપ, તપ, યજ્ઞ, દાન ઇત્યાદિ કર્યા છે તેના સંકલ્પનું સવિશેષ મહત્વ છે. કેમ કે આજે પિતૃઓનો વિદાયનો સમારોહ છે. ભાઈ આજે વિદાય સમારંભ છે એટલે આજે સૂર્યાસ્ત પહેલા જે તે પિતૃઓ છે તે પિતૃઓ પૃથ્વી પરથી પોતાના લોકમાં, પોતાના સ્થાને ગમન કરતા હોય છે. તે પૂર્વે આજના દિવસની અંદર જે ઉત્તમ મુહૂર્તની વાત કરીએ તો ભાઈ આજના દિવસે 12 કલાક ને 23 મિનિટ અને 11 કલાક ને 23 મિનિટની આસપાસથી પ્રારંભ થઈ અને સૂર્યાસ્ત પર્યંત આજના દિવસની અંદર જે તે સત્કર્મ કરવામાં આવે છે, દાન કરવામાં આવે છે, જપ કરવામાં આવે છે, ત્રિપિંડી શ્રાદ્ધ કરવામાં આવે છે, અથવા તો ગ્રહ નક્ષત્ર શાંતિ, નારાયણ બલિ જેવા યજ્ઞ અથવા તો પંચબાલી, ગૌગ્રાસ ઇત્યાદિ કોઈ પણ યજ્ઞ કરવામાં આવે છે, દાન કરવામાં આવે છે, જપ કરવામાં આવે છે, બ્રહ્મ ભોજન ઇત્યાદિ જે પણ આજે દાન કરવામાં આવે છે તેનું સમસ્ત પિતૃઓને આજે પુણ્ય પ્રાપ્ત થાય છે. તેની સાથે જે સ્વજનોની તિથિ યાદ નથી અથવા તો તિથિના સમયે સમયની અનુકૂળતા ન હોવાથી શ્રાદ્ધ નથી કરી શક્યા, દાન નથી કર્યા, જપ નથી કરી શક્યા, તો આજે દરેકે આજે સત્કર્મ કરવા જોઈએ ને 11-23 થી લઈને સૂર્યાસ્ત પર્યંત જે તે સત્કર્મ કરશો તેનું પુણ્ય પિતૃઓને મળશે. ઈશ્વરની કૃપા છે. આજે ગાંધીજીની જન્મોત્સવના દિવસે આજે 2 ઓક્ટોબર એટલે રજાનો દિવસ છે. એટલે દરેક સ્વજનને આજે પિતૃનારાયણની અસીમ કૃપા થઈ છે કે ભાઈ અમાવાસ્યા, બુધવારની અમાવાસ્યા તેની સાથે જાહેર રજાનો પર્વ છે. એટલે જાહેર રજા જેના કારણે દરેક વ્યક્તિને પોતાના પિતૃઓ પાછળ જપ તપ કરવાનો સમયની પ્રાપ્તિ થઈ છે. એટલે જ્યારે કોઈ પણ સત્કર્મ કરવા માટે આપણે જ્યારે સમય અનુકૂળ થાય તો ચોક્કસ સમજવાનું કે આપણા પર પિતૃનારાયણની અસીમ કૃપા છે. તો આપણા દેશના વાસી તમામ ભક્તો માટે, આજે તમામ જન માટે આજે જે જાહેર રજા છે એ જાહેર રજાનું શ્રેષ્ઠ પર્વ અને સાથે સર્વપિતૃ અમાસ એટલે પિતૃઓ પાછળ સત્કર્મ કરવા માટેનો આજે પરમાત્માએ આપણે સમય પણ પ્રદાન કર્યો છે. તો આ ઉત્તમ સમય ન વેડફાઈ જાય તેનું ધ્યાન રાખી અને 11 ને 23 કલાક બાદ આજે જે તે સત્કર્મ કરો છો, દાન કરો છો, જપ કરાવો છો અથવા બ્રહ્મ ભોજન કરશો તેનું ઉત્તમ ગતિ પ્રાપ્ત થશે અને પિતૃઓને સ્વર્ગની પ્રાપ્ત થાય. અને જ્યારે પિતૃઓ એવું કહેવાય છે કે ભાઈ ગરુડ પુરાણની અંદર
18મા અધ્યાયની અંદર વર્ણન કરેલું છે કે ભાઈ સબની જે સ્થિતિ થાય એટલે જ્યારે દેહ ત્યાગ કરે ત્યારે દેહ ત્યાગ કર્યા પછી જે સૌની સ્થિતિ છે એ સ્થિતિના અનુસાર પાપ અને પુણ્યના અનુસાર એ જીવાત્માને ગતિ, સદગતિ, ઉત્તમ ગતિ, વિષ્ણુલોક, સ્વર્ગલોક, ચંદ્રલોક ઇત્યાદિ લોકની પ્રાપ્તિ થતી હોય છે. પરંતુ એવું કહેવાય છે કે ભાઈ ઘણા બધા પાપ હોવા છતાં જીવાત્માને સદગતિ પ્રાપ્ત ન થતી હોય, પરંતુ જો બુધવારની અમાવાસ્યા હોય અને તે અમાવાસ્યાના દિવસે 11-23 અથવા તો 12-23 પછી સૂર્યાસ્ત પર્યંત જે પણ દીકરા દીકરીઓ અથવા તો જેમના જે વંશજો છે એ વંશજો પિતૃઓ પાછળ જપ તપ દાન ઇત્યાદિ સત્કર્મ કરે છે. એ સત્કર્મ પ્રભાવથી 10 વર્ષ પર્યંત એટલે આજના દિવસે જે સ્વજનો પાછળ જે પણ દાન જપ તપ યજ્ઞ ઇત્યાદિ કરે છે તો 10 વર્ષ સુધી તે તમામ પિતૃઓને ઉત્તમ ગતિની પ્રાપ્તિ થતી હોય છે. એ પિતૃઓના સત્કર્મ પુણ્ય હોય કે ન હોય, પરંતુ સ્વજન દ્વારા આજે જે પણ દાન જપ્ત કરવામાં એ પુણ્યના પ્રતાપે, એ તપના પ્રતાપે, એ બ્રહ્મ ભોજનના પ્રતાપે અથવા તો એ દાનના પ્રતાપે એ પિતૃઓને 10 વર્ષ સુધી એવું કહેવાય છે કે ભાઈ સ્વર્ગના જેવા સુખની પ્રાપ્તિ થતી હોય છે, સુખની અનુભૂતિ થતી હોય છે. એટલે આત્માને 10 વર્ષ સુધી સ્વર્ગ સુખાય છે એટલે સ્વર્ગનું સુખની પ્રાપ્તિ થતી હોય છે. એટલે આજનો શ્રેષ્ઠ પર્વ અને શ્રેષ્ઠ દિવસ એટલે 11-23 અથવા તો 12-23 ત્યારબાદ 12-23 પછી સૂર્યાસ્ત સુધી શક્ય હોય એટલા જપ કરવા, દાન કરવા, પશુ પક્ષીઓની સેવા કરવી ઇત્યાદિ સત્કર્મ કરવા જોઈએ, જેથી 10 વર્ષ સુધી તમારા પિતૃઓને આત્માની શાંતિની પ્રાપ્તિ થતી હોય છે. જી, એટલે કહેવાય કે પિતૃઓની આત્માને મોક્ષ મળે છે. આ સમય દરમિયાન જો તર્પણ પિંડદાન મૃત પૂર્વજોની આત્માને શાંત કરવા માટે કરવામાં આવે છે અને પિતૃઓની મૃત્યુ તિથિએ આજે શ્રાદ્ધ કરવામાં આવે છે. અને આપે જણાવ્યું એમ કે જો બધા સંબંધીઓની મૃત્યુ તારીખ જાણતા ન હોય તો આ એક એવો દિવસ છે, શ્રાદ્ધ સર્વ પિતૃ અમાસના દિવસે કરી શકાય છે. એટલે કે અમાવસ્યા તિથિ પર આ શ્રાદ્ધ આજે કરાશે એને કરવામાં આવે છે. ત્યારે આ દિવસે તે લોકો માટે પણ શ્રાદ્ધ કરવામાં આવશે જે લોકો કોઈ પણ મહિનાને અમાવસ્યા પર મૃત્યુ પામ્યા હોય છે. આ ઉપરાંત માતામાં એટલે કે માતાજીનું શ્રાદ્ધ પણ આ દિવસે કરવામાં આવે છે. આમાં દોહિત્ર એટલે કે પુત્રીનો અને પુત્ર આ શ્રાદ્ધ પણ કરી શકે છે. તેમના દાદાનો પુત્ર જીવિત હોય તો પણ તેઓ પણ શ્રાદ્ધ કરી શકે છે અને તેમના આશીર્વાદ મેળવી શકે છે. શ્રાદ્ધ કરનાર વ્યક્તિના માતા પિતા જ જીવિત હોવા જોઈએ. આ ઉપરાંત જોડ્યા જે 3 પુત્રો કે પછી પુત્રી હોય તે સ્વર્ગલોક સાધ્યા હોય તેમના આજે શ્રાદ્ધ કરી શકાય છે. શાસ્ત્રીજી આ સાથે હું આપણી પાસે એ પણ જાણવા માંગીશ કે આપણે 16 શ્રાદ્ધ કરીએ છીએ તેમાં તુલસી પૂજાનું વિશેષ મહત્વ હોય છે અને ખાસ કરીને આજે અમાસ છે. અમાસના દિવસે શ્રાદ્ધ કરી પિતૃની જે તર્પણ કરી શ્રાદ્ધનું અને ત્યારબાદ તુલસી પૂજાનું પણ વિશેષ મહત્વ રહેલું છે આજના દિવસે. 18મા અધ્યાયની અંદર ગરુડ પુરાણની અંદર કહ્યું છે કે ભાઈ જલે વિષ્ણુ, સ્થલે વિષ્ણુ, વિષ્ણુ પર્વતક મસ્તકે, દાવા નલસિતો વિષ્ણુ, સર્વમ વિષ્ણુ મહેમ જગત. આ સમગ્ર સૃષ્ટિની અંદર વિશ્વની અંદર જો વ્યાપક છે તો શ્રી પરમાત્મા શ્રી હરિ નારાયણ છે અને નારાયણને પ્રસન્ન કરવા માટે માં તુલસીનું યજન છે. એવું કહેવાય છે કે ભાઈ પિતૃઓને ઉત્તમ ગતિ પ્રાપ્ત કરાવી અતૃપ્ત આત્માઓને તમે જ્યારે તમારી જોડે આર્થિક વ્યવસ્થા નથી, તમે સમૃદ્ધ નથી, તમે કોઈ દાન કરવા માટે પણ સમર્થ ન હોય તો તેવા સ્વજનોએ પોતાના પિતૃઓ પાછળ કેવા કર્મ કરવા જોઈએ. તો શાસ્ત્રમાં કોઈ બી સર્વપિતૃ અમાસના દિવસે તુલસી માતા અને પીપલના વૃક્ષને, કારણ કે પીપલના વૃક્ષનું પણ વિશેષ મહત્વ છે. તેની અંદર પણ બ્રહ્મા વિષ્ણુ આદિ ભૂત પ્રેતાદિ આદિ સમસ્ત પિતૃઓ આદિ સમસ્ત દેવતાઓનો વાસ પીપલ વૃક્ષની અંદર છે. અને તુલસી તો સ્વયં શ્રી હરિ નારાયણને પ્રિય છે. એટલે જે નારાયણને પ્રિય છે તેની સાથે જો એને આજે પૂજા અર્ચના જપ તપ કરવામાં આવે એટલે તુલસીજીના આગળ એવું કહેવાય છે કે ભાઈ તુલસી વન સંસ્થિત એવો શબ્દ ઉલ્લેખ છે વિષ્ણુ સહસ્ત્ર પાઠની અંદર પણ છે કે ભાઈ તુલસીના જે આ વન હોય ત્યાં આગળ જેવું અથવા તો જે તુલસીનો ક્યારો છોડ આપણા ઘરની અંદર હોય કે આંગણાની અંદર હોય ત્યાં આગળ તુલસી માતાની ત્યાં સેવા કરવાની છે. તુલસી માતાને ત્યાં આગળ દીપ પ્રગટાવવાનો છે અને તુલસી માતાની આગળ આજે જે પણ જપ તપ કરવામાં આવે, આમ તો શાસ્ત્રમાં કહ્યું છે ભાઈ વિષ્ણુ સહસ્ત્ર પાઠની અંદર સ્પષ્ટ ઉલ્લેખ છે કે ભાઈ તુલસીના વનની અંદર પાઠ કરવો. એટલે તુલસીનું વન તો ન હોય પરંતુ તુલસીનો જે છોડ હોય એ છોડને ત્યાં આગળ પૂજા કરવાની હોય છે. ગંધ પુષ્પ ધૂપ દીપ ઇત્યાદિ અર્પણ કરી અને શક્ય હોય તો તુલસી માતાને આજે એક તુલસી ચુંદડી પણ ઓઢારવાની હોય છે. એટલે ચુંદડીનું વસ્ત્ર આચ્છાદન કરી અને ત્યાર પછી સન્મુખે એટલે તુલસી માતા આપણા સન્મુખ હોય અને તે સમયે ત્યાં આગળ વિષ્ણુ સહસ્ત્રનો જો પાઠ કરવામાં આવે તો ચોક્કસથી પિતૃનારાયણ પ્રસન્ન થાય છે. અને પિતૃઓને જેમ કે આપણે શ્રાદ્ધ કરીએ છીએ
દાન કરે છે તો શ્રાદ્ધ અને દાનથી એ જે જીવાત્મા છે એ જીવાત્મા તૃપ્ત થતા હોય છે. પરંતુ વિષ્ણુ સહસ્ત્રપાઠ કે જપ યજ્ઞ કરવામાં આવે કે ભાઈ ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો નારાયણ ઇત્યાદિ મંત્ર, ઓમ વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ, જે તે ભગવાન શ્રી હરિના નારાયણનું જે નામ સંકીર્તન મંત્ર છે, વૈષ્ણવ તો શ્રી કૃષ્ણ શરણમમાં પણ બોલતા હોય છે, તો એ પણ મંત્ર ચાલી શકે છે. તો આ મંત્ર દ્વારા કે સ્તોત્ર દ્વારા, પુરુષોક્ત દ્વારા આદિ ઉત્તર નારાયણ આદિ જે નારાયણના સૂક્તો છે એ સૂક્તોનું જો પઠન અને પાઠન તુલસીના સન્નિધવ કરવામાં આવે તો એવું કહેવાય છે કે ભાઈ આપણા જોડે અર્થની વ્યવસ્થા ન હોવા છતાં પણ આ પાઠ કરવાથી એ જીવાત્માને વિષ્ણુ લોકની વિષ્ણુ પદની પ્રાપ્તિ થતી હોય છે. પીપલના વૃક્ષની પણ આ સ્થિતિ છે કે ભાઈ પીપલના વૃક્ષે આજે જવું, સાયંકાલની વખતે પીપલના વૃક્ષમાં સામાન્ય આજે તો સર્વપિતૃ શ્રાદ્ધ છે, પરંતુ જો સર્વપિતૃ શ્રાદ્ધ ન હોય તો પણ દર અમાવાસના દિવસે સાયંકાલે પીપલ વૃક્ષને ત્યાં આગળ દીપ પ્રાગટ્ય કરવું, ત્યાં પીપલ વૃક્ષની પ્રદક્ષિણા કરી અને નમસ્કાર કરવામાં આવે તો ચોક્કસથી એવું કહે કે પિતૃ નારાયણ પ્રસન્ન થાય છે, શ્રી હરિ નારાયણ પ્રસન્ન થાય છે. અને અમાવાસ્યાના દિવસે પીપલ વૃક્ષને કે તુલસીના વનના સંસ્થિમાં જ્યારે વિષ્ણુ સહસ્ત્રનું યજન કરવામાં આવે તેના પુણ્ય દ્વારા લક્ષ્મી, ધન, આયુર્વિદ્યાની પ્રાપ્તિ થતી હોય છે. તેની સાથે એક સર્વશ્રેષ્ઠ પ્રયોગ પણ છે અને જે અનુભવયુક્ત છે, મારા ઘણા બધા યજમાનો છે, એ તમામ યજમાનો જે વેપાર કરે છે એ યજમાનો આ પ્રયોગ કરતા હોય છે કે ભાઈ અમાવાસ્યાના દિવસે સાંજે પીપલના વૃક્ષ નીચે જવાનું છે, ત્યાં પીપલના વૃક્ષને નમસ્કાર કરવાના છે અને ત્યાં એક તાંબાનો સિક્કો મૂકવાનો હોય છે અને તાંબાનો સિક્કો મૂકી જલ અર્પણ કરી અને પીપલ વૃક્ષને પ્રાર્થના કરવાની છે કે પીપલ વૃક્ષ દેવતા, હું દર સોમવારે હું આપના પીપલ વૃક્ષ આપનું પાન લેવા આવીશ અને પાનની ઉર્જા દ્વારા મારા વ્યાપારની અંદર વૃદ્ધિ થાય. આ પ્રયોગ અનુભવયુક્ત છે. એટલે અમાવાસ્યાના સાંજે પીપલ વૃક્ષના ત્યાં આગળ ચરણોમાં દીપ પ્રાગટ્ય કરી ત્યાં આગળ તાંબાનો સિક્કો મૂકી અને નમસ્કાર કરવાના હોય છે અને નમસ્કાર કર્યા પછી તેમને પ્રાર્થના કરી હું દર સોમવારે આપનું પાન લેવા આવીશ. ત્યાર પછી અમાવાસ્યાના પૂર્ણ થયા પછી જે પ્રથમ સોમવાર આવે એ સોમવારના દિવસથી દર સોમવારે પ્રાતઃકાલે જલ અર્પણ કરી અને પીપલ વૃક્ષને નમસ્કાર કરી અને ત્યાંથી એક પાન લેવાનું હોય છે અને એમને પ્રાર્થના કરી મારા વ્યાપારની વૃદ્ધિ થાય. અને એ પાન લઈ અને તમારું જે વ્યાપારનું સ્થાન છે વ્યાપારના સ્થાને મૂકવામાં આવે અથવા તો પોતાનો જે નોકરી કરતા હોય તો પોતાના પર્સમાં અથવા તો તિજોરીમાં મૂકવામાં આવે અને આ પાન દર સોમવારે એ પાન બદલવાનું હોય છે, એ પાન પાછું મૂકી અને બીજું પાન ગ્રહણ કરવાનું હોય છે. આ રીતે જો પ્રયોગ કરવામાં આવશે તો ચોક્કસથી જે આર્થિક સમસ્યા છે એ આર્થિક સમસ્યા દૂર થશે. હું સ્વયં પણ પોતે પણ આ પ્રયોગ કરું છું અને મારા તમામ યજમાનો છે એ તમામ યજમાનો આ પ્રયોગ કરી રહ્યા છે. એટલે સર્વશ્રેષ્ઠ પ્રયોગ છે કે ભાઈ લક્ષ્મી ધનની આગમન માટે, પ્રાપ્તિ માટે અને સરળતાથી લક્ષ્મી આવે તેના માટે શ્રેષ્ઠ પ્રયોગ છે. તો આજના દિવસે આ પ્રયોગ પણ કરી શકાય છે. પિતૃનારાયણની કૃપા થશે, પીપલ વૃક્ષની પૂજાથી તમામ દેવી દેવતાઓ પ્રસન્ન થશે. સાથે એક સવિશેષ વાત કે ભાઈ પીપલ વૃક્ષના દિવસે અમાવાસ્યાના દિવસે જ્યારે પૂજા કરવામાં આવે, સરસવનો તેલ દીવો કરવામાં આવે તો જે વ્યક્તિઓને સડાસાથી પનોતી ચાલી રહી છે તો પનોતીના પ્રકોપથી પણ શાંત પ્રાપ્ત થતી હોય છે. ત્યાર પછી જેને જ્ઞાનની વૃદ્ધિ કરવી છે, અશ્વત્થ સન્નિધવ, ક્યારેક આપણે પીપલાદ ઋષિની ચર્ચા આપણે કરીશું કેમ કે પીપલાદ ઋષિ આપણે અમદાવાદ નગરની અંદર થઈ ગયા છે યુગો પહેલા, તો પીપલાદ ઋષિની પણ આપણે વાત કરીશું. પરંતુ પીપલના વૃક્ષની અંદર આજે જો સેવા કરવામાં આવે કે પીપલના વૃક્ષની જે વનસ્પતિ છે એ વનસ્પતિ બૃહસ્પતિ ગ્રહની વનસ્પતિ છે. એટલે જ્યારે બૃહસ્પતિ ગ્રહ અશુભ ફળ આપતા હોય, યશ પ્રતિષ્ઠા કીર્તિ માન સન્માનની પ્રાપ્તિ કરવી હોય, પોતાની કંપનીને બહુ જ મોટી બ્રાન્ડ બનાવવી હોય ને ત્યારે તેવા વ્યક્તિઓએ બૃહસ્પતિનો યજ્ઞ કરાવવો જોઈએ. અને બૃહસ્પતિના યજ્ઞની અંદર એવું કહેવાય 10,000 પીપલ વૃક્ષની પ્રાદેશ માત્રની જે સાઈઝ છે એ પ્રાદેશ માત્રની સાઈઝની અંદર સમિધાઓ લાવી અને 10,000 સમિધાઓનો જો બૃહસ્પતિનો યજ્ઞ કરવામાં આવે તો પણ પોતાની જે કંપની છે, વ્યવસાય છે, વ્યવસાયની અંદર એકદમ ઉન્નતિ પ્રગતિ સાથે વિપુલ લક્ષ્મીને યશ પ્રતિષ્ઠા કીર્તિની પ્રાપ્તિ થતી હોય છે. એટલે આજના દિવસે પીપલ વૃક્ષનું સવિશેષ મહત્વ છે, તેની સાથે તુલસી માતાના વૃક્ષનું પણ સવિશેષ મહત્વ છે, તેની સાથે આજે વડનું પણ સવિશેષ મહત્વ છે. એવું કે ભાઈ વડના સન્નિધો ગોપાલ સહસ્ત્રપાઠ જ્યારે દર્શ અમાવાસ્યા હોય અને દર્શ અમાવાસ્યાના દિવસે વડના વૃક્ષના નીચે જઈ અને ત્યાં આગળ જલ અર્પણ કરી અને ત્યાં ભગવાન શિવજીને નમસ્કાર કરવાના છે અને મહાદેવજીને નમસ્કાર કર્યા પછી ત્યાં આગળ ગોપાલ સહસ્ત્રનો જો પાઠ કરવામાં આવે તો એવું કહેવાય છે કે ભાઈ જન્મ જન્માંતરની દરિદ્રતા, જે રીતે સૂર્યનારાયણના અર્ઘ્ય વંદના કરવાથી, જપ તપ કરવાથી જન્મ જન્માંતરની દરિદ્રતા દૂર થાય છે, તેવી જ રીતે આજે વડના વૃક્ષના સમિધમાં જઈ અને ત્યાં પૂજા અર્ચના કરી અને ગોપાલ સહસ્ત્રનો જો પાઠ કરવામાં આવે તો એવું કહેવાય છે ગોપાલ સહસ્ત્રની અંદર કે સંમોહનની શક્તિ, આકર્ષણની શક્તિ પ્રાપ્ત થાય છે અને આકર્ષણની શક્તિના દ્વારા જન્મ જન્માંતરના જે પણ પાપ એટલે
લઘુ અથવા ગુરુ એટલે નાના અથવા મોટા કોઈ પણ પ્રકારના જે દુષ્કર્મ પાપ થાય છે, પાપમાંથી ભગવાન શિવજી મુક્તિ આપે છે. અને મુક્તિ આપ્યા પછી જન્મ જન્માંતરની, આ જન્મની નહીં પરંતુ દરેક જન્મની દરિદ્રતા ભગવાન શિવજી દૂર કરતા હોય છે. એટલે આજના દિવસનો સવિશેષ મહત્વ અને સવિશેષ પર્વ છે. અને આજના દિવસનો જે આ પર્વનો જે આપણને અવસર પ્રાપ્ત થયો છે એ અવસર ચૂકે નહીં, એ ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે આપના જોડે પૈસા હોય કે ન હોય, પરંતુ આપ તુલસી માતાની સેવા કરી શકો છો, પીપલ વૃક્ષની પૂજા કરી શકો છો, વડના વૃક્ષની સેવા કરો. તેમાં કોઈ અર્થ વ્યય નથી, પરંતુ કેવલ ને કેવલ શ્રદ્ધા અને વિશ્વાસની આવશ્યકતા છે. તો આજે શ્રદ્ધા અને વિશ્વાસ પૂર્વક જો આ પ્રયોગ કરશો તો જરૂરથી આપને એક વર્ષની અંદર આપના જે સમસ્યા છે આર્થિક, એ પરમાત્મા જરૂરથી દૂર કરશે. અને આપ આ KTVના માધ્યમથી જે આ જ્ઞાન પ્રાપ્ત કરી આપ જરૂરથી કે ભાઈ KTVના દરેક સ્ટાફનું પણ કલ્યાણ થાય, કે એમના માર્ગદર્શન દ્વારા અમારું કલ્યાણ થયું છે, એવી શુભેચ્છાઓ પણ આપ પાઠવશો, એવી મને અંતઃકરણથી વિશ્વાસ છે. એટલે શ્રદ્ધાપૂર્વક જો આપ આ પ્રયોગ કરશો તો જરૂરથી આપને આપનો લાભની પ્રાપ્તિ થશે. જી શાસ્ત્રીજી, આજે તમે ખૂબ જ સરસ માહિતી આપી અને ખરેખર દરેક વ્યક્તિને આ જે તમે જણાવ્યું છે તે લાગુ પડે છે. દરેક વ્યક્તિ કંઈક ને કંઈક મનોકામના મનમાં રાખતું જ હોય છે. કોઈને ભણવાની મનોકામના હોય છે, કોઈને આગળ વધવાની, કોઈને લક્ષ્મી નો યોગ બને, લક્ષ્મીજી ઘરે આવે અને તેમની દારિદ્રતા દૂર થાય, કોઈને ધંધામાં બરકત ના હોય તેની બરકત લાવવાની હોય છે, કોઈને શરીરનું સુખ ન હોય, કોઈને ઘણા બધા રોગ હોય છે તે પણ તેના શરીરના રોગોથી દૂર થઈ શકે છે. આ તમામ તમે જે કહ્યું શાસ્ત્રીજી કે જે તાંબાનો સિક્કો છે તે આપણે પીપલ વૃક્ષ નીચે રાખીએ છીએ, આ કરવાથી એમાં સિક્કો જ હોવો જરૂરી છે તાંબાનો, કે પછી તાંબાની કોઈ પણ વસ્તુ તમે ત્યાં કદાચ સિક્કો તમને નથી મળતો તો તમે તેની જગ્યાએ કોઈ પણ તાંબાની વસ્તુ રાખી શકો છો? જી, તાંબાની વસ્તુ મૂકી શકાય છે, પણ તાંબાનો કોઈ ઘાટ ન હોવો જોઈએ, આકાર ન હોવો જોઈએ. જેમ કે તાંબાની ખિલ્લી, તે ખિલ્લી થઈ જશે તો ખિલ્લી મૂકવાની નથી. કદાચ તાંબાનો ટુકડો હોય, ચોરસમાં હોય, ગોળમાં હોય, લંબચોરસમાં, તો ચાલી શકે. તાંબાનું પતરું પણ ચાલી શકશે, પરંતુ તાંબાની વસ્તુ કોઈ બનાવેલી નિર્માણ થયેલી ન હોવી જોઈએ. કારણ કે જયારે ગમશે કે ભાઈ તાંબાની આપણે ખિલ્લી હોય તો એને ખિલ્લી શબ્દ વાપરીશું, આપણે તાંબાની ખિલ્લી એવું કહીશું. એટલે ખિલ્લી ન હોવી જોઈએ, કે કોઈ વસ્તુ એને આકાર ન હોવો જોઈએ. એટલે નિરાકાર વસ્તુ તાંબાની કોઈ પણ વસ્તુ ત્યાં મૂકી શકો છો. અને શ્રદ્ધાપૂર્વક, અને મૂકવાનું કારણ એવું છે કે કોઈ પણ ક્યારેય કોઈની સેવા મફતમાં ન કરાય, એને મહેનતાણું આપવું પડે. પીપલ દેવતા આપણે કે નવી ઉર્જા આપવાના છે ધન આગમન માટે, તો ઉર્જા માટે એમને કંઈક વસ્તુ આપણે પ્રદાન કરવી પડે. એટલે તાંબાનો સિક્કો અથવા તાંબાનું પતરું પણ ત્યાં આગળ મૂકી શકાય છે. અને મૂકીને આજે શ્રદ્ધાપૂર્વક જો આજે કરવામાં આવશે, જરૂરથી આ અનુભવયુક્ત પ્રયોગ છે. અને ઘણા બધા આજે ઓછામાં ઓછા મારા અંદાજે કે ભાઈ મારા યજમાનો છે એમાંથી 400 થી 500 યજમાનો આ પ્રયોગ દર સોમવારે કરે છે. અને એક તંત્ર માર્ગના પ્રયોગ પ્રમાણે ઘણા લોકો શનિવારે પણ કરતા હોય છે. પરંતુ શાસ્ત્ર સંમત વાત છે ને અનુભવયુક્ત પ્રયોગ છે આ પ્રયોગ, કે ભાઈ સોમવારના દિવસે પાન લઈને વ્યવસાયને સ્થાને મૂકશો, જરૂરથી લાભ થશે. એટલે આજનો દિવસ આ અવસર ચૂકતા નહીં. તાંબાનું પતરું હોય, તાંબાનો સિક્કો હોય, ગોળ આકારમાં હોય, લંબગોળ, ચતુષ્કોણ હોય, કોઈ પણ આકારમાં હોય, અને ત્રિકોણમાં હોય, ટ્રાયેંગલમાં હોય તો અતિ શ્રેષ્ઠ કહેવાય છે. કારણ કે મંગલને જે આકાર છે ને એ ટ્રાયેંગલ એટલે ત્રિકોણની અંદર છે. તો ત્રિકોણનો આકારનું જો પતરું મૂકશો તો પણ ચાલશે, પરંતુ શ્રદ્ધાપૂર્વક મૂકજો અને વિશ્વાસથી મૂકજો. શંકા કુશંકાનો ત્યાગ કર્યા વગર મૂકજો. કદાચ પ્રથમ સોમવારે લાભ ન થાય, દ્વિતીય સોમવારે જો લાભ ન થાય તો પણ બિલકુલ ચિંતા ન કરતા. કેમ કે સર્વપ્રથમ આ પ્રયોગ કરવાથી તમારા વ્યવસાયમાં જે પણ નેગેટિવ ઉર્જા છે એ નેગેટિવ ઉર્જા દૂર થશે, અને ત્યાર પછી ધીરે ધીરે પોઝિટિવ ઉર્જા પ્રાપ્ત થશે. એટલે શ્રદ્ધાપૂર્વક કરશો, જરૂરથી આપને ધન લાભ થશે. જી, એટલે કે દરેક જે કોઈ વ્યક્તિના મનમાં જે પણ મનોકામના હોય તે મનોકામના પૂર્ણ કરવા માટે શ્રદ્ધા હોવી જરૂરી છે. કારણ કે આપણે ઘણી વખત વારંવાર કહીએ છીએ કે કોઈ પણ કાર્યમાં શ્રદ્ધા હોવી જરૂરી છે, અને તો જ એ કાર્ય સિદ્ધ થાય છે. કારણ કે શ્રદ્ધા વગર, વિશ્વાસ વગર કોઈ પણ વસ્તુ સિદ્ધ નથી થતી. એટલે તમે કોઈ પણ કાર્ય રાખો છો એ સિદ્ધિ સાથે, વિશ્વાસ સાથે રાખો કે તમે જે કાર્ય કરી રહ્યા છો તમે ભગવાન પર વિશ્વાસ રાખીને કરી રહ્યા છો કે ભગવાન તમારું આ જે કામ છે તે પાર પાડી જ દેશે. અને તે વિશ્વાસ સાથે કરો એટલે અવશ્ય શાસ્ત્રીજીએ જણાવ્યું એમ કે તમારી મનોકામના પૂર્ણ થશે. અને આ પ્રયોગ કરવો ખૂબ જ સરળ છે. તેથી દરેક વ્યક્તિ આ પ્રયોગ કરવો જોઈએ. અને આજની જે ભાગદોડ જે છે એમાં થોડોક સમય તો ભગવાન માટે પાઠવવો જોઈએ. અને જે પીપલ વૃક્ષ છે ત્યાં જઈ અને કોઈ મોટો સમય નથી લાગતો. જેમ શાસ્ત્રીજીએ જે વિધિ કરવાનું કહ્યું છે કે તાંબાની કોઈ પણ વસ્તુ લઈ અને ત્યાં આગળ મનોકામના કરી અને જે એક પાન છે તે ત્યાંથી લાવી અને ઘરે સંધ્યાકાળે પાન તોડી શકાશે. શાસ્ત્રીજી તમે કહ્યું છે આજે પાન નથી લાવવાનું,
આજે સોમવારે કેવલ- લાવવાનું છે. આજે કેવલ ત્યાં પ્રાર્થના જ કરવાની છે, રિક્વેસ્ટ કરવાની છે, આપણી જે મનોકામના છે મૂકવાની છે. અને આ પ્રયોગ કેવલ ને કેવલ ખાલી વ્યવસાય માટે, ધન આગમન માટે જ છે, બીજા કોઈ વસ્તુ માટે નથી. એટલે ધન આગમન થાય, નોકરી કરતા તો નોકરીમાં પ્રોગ્રેસ થાય, બિઝનેસ કરતા બિઝનેસમાં પ્રોગ્રેસ થાય. આ સામાન્ય વ્યવસાયના સ્થાનમાં પાન મૂકવાનો પ્રયોગ છે. એટલે દર સોમવારે, એટલે આજે ખાલી પ્રાર્થના કરવાની છે, સંકલ્પ કરવાનો છે, ભાવ પ્રદર્શન કરવાનું, ત્યાં પૂજા કરવાની છે. અને આજે પૂજા કર્યા પછી સોમવારના જ દિવસે લાવવાનું છે. કોઈ મુહૂર્ત જોવાની જરૂર નથી દર સોમવારે. અને સોમવારે લાવ્યા પછી જે પોતાનું વ્યવસાયનું સ્થાન છે એ સ્થાન પર મૂકવાનું છે. એટલે વ્યવસાયમાં જે આપણે પૈસા મૂકતા હોય, ધન મૂકતા હોય, જે ગલ્લો હોય ત્યાં મૂકી શકાય છે. અને એક વીક પર્યંત, એટલે આવતા સોમવારે, બીજા સોમવારે જ્યારે બીજું પાન લાવો ત્યારે એ પાન ત્યાં આગળ કોઈક શુદ્ધ જગ્યાએ વિસર્જન કરી અને નવું પાન પાછું ત્યાં મૂકવાનું. આ રીતે દર સોમવારે આ પ્રયોગ કરવાનો છે. આજે કેવલ પ્રાર્થના કરવાની છે, સંકલ્પ કરવાનો છે, આજે સિક્કો ત્યાં મૂકવાનો છે. અને આજે એમને પ્રાર્થના કરી, અમે આજે વ્યવસાય કરીએ છીએ, વ્યવસાયની અંદર ઉન્નતિ થાય. એટલે આજે કેવલ ને કેવલ પ્રાર્થના કરવાની છે. જી, એટલે માત્ર ધન યોગ બનાવવા માટે, અને ક્યાંક તમારા ધંધા નોકરીમાં ક્યાંય બિઝનેસમાં ફાયદો નથી થતો તો આ કરવાથી અવશ્ય ફાયદો રહે છે. તો આ સાથે શાસ્ત્રીજી તમે જણાવ્યું કે બિઝનેસ માટે આ ખાસ પ્રયોગ છે. આ સિવાય કોઈ પણ મનોકામના હોય તેના વિશે પણ થોડું જણાવી દઈશું કે કોઈ પણ વ્યક્તિને મનોકામના અલગ અલગ હોય છે, દરેક વ્યક્તિનું એક ધ્યેય અલગ હોય છે. તો દરેક વ્યક્તિ મનોકામના પૂર્ણ કરવા માટે આજે અમાસના દિવસે શું કરવું જોઈએ? જી, તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. સર્વશ્રેષ્ઠ જો ઉર્જા હોય ને તે મનના સંકલ્પ છે, મનના વિચાર છે. હર હંમેશા આજે દરેક વ્યક્તિએ સંકલ્પ કે વિચાર કરવો જોઈએ કે ભાઈ અમારા જીવનની અંદર આ જે નેગેટિવ પોઈન્ટ છે મારા જીવનમાં, કે ભાઈ મારા બુદ્ધિની અંદર, મારા પ્રજ્ઞાશક્તિની અંદર, તો આ નેગેટિવ પોઈન્ટ આજથી હું ત્યાગ કરું છું. બી રાગ છે, દ્વેષ છે, ઈર્ષા છે, જલન છે, આ બધા જે છે ઈર્ષાને સર્વપ્રથમ ત્યાગ કરો. જો તમારે સમૃદ્ધિ પ્રાપ્ત કરવી છે, તમારે ઐશ્વર્ય જોઈએ છે, તમારા સમાજમાં કંઈક બનવું છે, કંઈક પ્રાપ્ત કરવું છે, તો સર્વપ્રથમ તમારા અંદર રહેલા જે ષડરીપુ છે, કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, અહંકાર ઇત્યાદિ, એ ષડરીપુનો ત્યાગ કરો. અને એવું કહી શકાય છે કે શાસ્ત્ર સંમત વાત છે અને પ્રમાણભૂત છે. જે સ્વયંના માટે અર્થોપાર્જન કરે છે ત્યારે ક્યારેય વસ્તુ કોઈ પ્રાપ્ત થતી નથી, પણ જે બીજાના માટે જ્યારે અર્થોપાર્જન કરે છે તો જરૂરથી એમને શીઘ્ર ધનાગમન થાય છે. તો આજે આપણે સંકલ્પ કરવાનો દરેક કે ભાઈ અમારા ત્યાં જે પણ ધનાગમન થશે, જે પણ સમૃદ્ધિ વધશે, એ સમૃદ્ધિમાંથી અમે કંઈક એમનું ચેરિટી કરીશું, દાન કરીશું. ભાઈ દાનના ઘણા બધા પ્રકાર છે, ઘણી બધી જગ્યાએ દાન કરી શકાય છે. પોતાના પિતૃઓ પાછળ દાન કરી શકાય, મૂગા પશુ પક્ષીઓને કરી શકાય, ગરીબોને કરી શકાય, વૃદ્ધાશ્રમમાં કરી શકાય. ઘણી બધી જગ્યા એવી છે જે જગ્યા પર તમે દાન કરી શકો છો. અને એ દાન કરવાથી તમે જે ચેરિટી કરશો તેના દ્વારા તમારા ત્યાં ધન આગમન થશે. એટલે સર્વશ્રેષ્ઠ વસ્તુ છે કે ભાઈ આજના દિવસે તમે તમારા પિતૃઓને પ્રોમિસ કરો છો કે ભાઈ મારા અંદર જે આ અવગુણ છે એ અવગુણનો ત્યાગ કરીશ, એ સર્વશ્રેષ્ઠ ઉપાય છે. અને તેના સાથે આજે બુધવારની અમાસે કોઈ પણ મંત્ર, આપના જે પણ ઈષ્ટ દેવતા હોય, કુલદેવી, કુલદેવતા, આરાધ્ય દેવતા, જે પણ તમને જેમને શ્રદ્ધા છે તે દેવતાના આજે 1100 જપ મંત્ર જપ કરો, 2100 કે આવી 11, 10, 21 માળા કરશો તો જરૂરથી એ કેવું કે ભાઈ જેમ શરીરને ચલાવવા માટે આપણે અન્નની આવશ્યકતા છે, જે પ્રમાણે આપણે વ્હીકલ કે ગાડી ચલાવતા હોય તેમાં પેટ્રોલ ડીઝલ નાખવું પડે ત્યારે જે ગાડી ચાલતી હોય છે, મોબાઈલ ચલાવવા માટે આપણે રિચાર્જ કરાવવાની આવશ્યકતા છે, તેવી રીતે આત્માનો જે ખોરાક છે ને એ જપ યજ્ઞ છે. આત્મા બળવાન જપ દ્વારા થાય છે. એટલે આપણે એક વખત એ પણ આપણે ચર્ચા કરી છે કે ભાઈ આત્મ પુણ્ય ને ભાગ્ય તો માણસ ભાગ્યશાળી ક્યારે થાય કે પોતાનું આત્માનું જ્યારે પુણ્ય જાગૃત થાય ને ત્યારે જ એ તમામ પ્રકારના ભૌતિક સુખ ભોગવતા હોય છે. એટલે આત્માના પુણ્યની અંદર બેલેન્સ વધારવા માટે આજે સર્વશ્રેષ્ઠ જો હોય તો જપ યજ્ઞ છે. એટલે પોતાના માટે આજે જપ કરશો તો આત્માનું જે પુણ્ય છે એ જાગૃત થશે. અને આત્માના પુણ્યના જાગૃત થવાથી જ હંમેશા તમામ પ્રકારના ભૌતિક અને વૈજ્ઞાનિક તમામ પ્રકારના સુખની પ્રાપ્તિ થતી હોય છે. કારણ કે આપણે પૂર્વ જ કહેલું છે કે ભાઈ સુશીલો માતૃ પુણ્ય ન, જ્યારે બાળક સુશીલ હોય, વિવેકી હોય તો એ માતાનું પુણ્ય હોય છે. પુત્ર પુણ્યેન ચાતુર, પિતાનું જે પુણ્ય શ્રેષ્ઠ હોય તો એ બાળક, તેના બાળકો હંમેશા ચતુર હોય છે. અને દાતૃત્વમ વંશ પુણ્યને, જે લોકો દાનવીર છે, જે બીજાને અન્નનું દાન આપે છે, જનનું દાન આપે છે, વસ્ત્ર દાન આપે છે, ઇત્યાદિ દાન કરી શકતા હોય તો સમજવાનું કે એમની પેઢીની અંદર તમામ પિતૃ સત્કર્મ કરેલા છે. એટલે પિતૃઓના પુણ્યથી દાન કરી શકાય. પરંતુ જો સ્વયંને લક્ઝુરિયસ લાઈફ ભોગવવી હોય ને તો આત્મ પુણ્ય ને ભાગ્યત, એટલે પોતાનું પુણ્ય જ્યારે જાગૃત થાય ત્યારે જ લક્ઝુરિયસ લાઈફ ભોગવી શકાય, તમામ વૈભવ ભોગવી શકાય. તો વૈભવ ભોગવવા માટે સ્વયં આત્માના કલ્યાણ માટે સ્વયં જપ યજ્ઞ કરવા જોઈએ. જી શાસ્ત્રીજી, આજે અમાવસ્યા શ્રાદ્ધ છે અને આ પિતૃ અમાવસ્યા શ્રાદ્ધ છે, તેને લઈને દરેક પિતૃના સંતુષ્ટ માટે
તેમની તૃપ્તિ માટે તેમના સ્વજનો શ્રાદ્ધ કરતા હોય છે અને કોઈ પણ શ્રાદ્ધ જો કરવાનું ચૂકી ગયા હોય તો આજના આ દિવસે પીપળ વૃક્ષમાં પૂજા કરી, તુલસીની પૂજા કરી અને પિતૃઓને શ્રાદ્ધ અર્પણ કરવાથી ખરેખર પિતૃ કૃપા પ્રાપ્ત થતી હોય છે. અને આપે જે નુસ્ખો બતાવ્યો છે કે કોઈ પણ બિઝનેસમાં કે કોઈ પણ નોકરીમાં ધન પ્રાપ્તિ કે તેમને આગળ કોઈ વૃદ્ધિ ન થતી હોય તેના માટે આટલી વસ્તુ કરવી જ જોઈએ. અને જો આ બાબત જોવાની કે તમારો કાર્યક્રમ અમારો જોવાનું તમે ચૂકી ગયા છો તો તમે યુટ્યુબ ચેનલ કેટીવી ન્યૂઝ ગુજરાતી પર ફરીથી આ એપિસોડ નિહાળી શકો છો. અને ત્યારબાદ અમારું બીજું આઈડી છે કેટીવી ન્યૂઝ ગુજરાતી 280, તેના પર પણ તમે નિહાળી શકો છો. અત્યારે આજને લગતા, અમાવસ્યાને લગતા કોઈ પણ તમારા મનમાં પ્રશ્ન છે, પિતૃને લગતા કોઈ પણ પ્રશ્ન છે તો તમે અમારો 3:30 વાગે ભાગેલા પ્રોગ્રામ આવશે દક્ષિણ શાસ્ત્રીજી સાથે, તેનામાં પ્રશ્ન પૂછી અને અવશ્ય તમે અહીંથી નિરાકરણ મેળવી શકશો. તો આજના અમારા કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. આજના વિશેષ મહત્વમાં આજે જે શાસ્ત્રીજીએ કહ્યું છે તે દરેક દર્શક મિત્રો તેને જરૂર થી તમારા જીવનમાં ઉતારજો, જેથી તમારી પિતૃ કૃપા છે તે તમારા પર સદૈવ બની રહે તેવી આશા સાથે, શુભકામના સાથે રજા આપશું. નમસ્કાર.